હેલો મિત્રો, આજે હું તમને એક એવી એપ્લિકેશન બતાવી જેનાથી તમે તમારા ગ્રામ પંચાયતની માહિતી જોઈ શકો છો. જે એપ્લિકેશનમાં તમને પૂરેપૂરી ગ્રામ પંચાયતની માહિતી મળશે. એમાં તમે જોઈ શકો છો ગ્રામ પંચાયતની અંદર કેટલા બેંક ખાતા છે, ને કેટલા પૈસા આવ્યા છે, ને કેટલા કામ થયા છે, અને કઈ કંપનીને કામ મળ્યા છે. બધી માહિતી જોવા માટે તમે મેરી પંચાયત એપ ડાઉનલોડ કરો. તો આપણે પ્લે સ્ટોરમાં જઈને મેરી પંચાયત એપ ડાઉનલોડ કરી લઈશું. તો મારે તો ડાઉનલોડ કરેલી છે, એટલે આપણે હવે એને ઓપન કરીએ. પછી આ નોટિફિકેશન જે આવે એનો આપણે ફિંગરપ્રિન્ટ છે, તમારે જે પાસવર્ડ હોય આપી દેવાનો, ફિંગરપ્રિન્ટ હોય તો ફિંગરપ્રિન્ટ આપી દેવાની. તો આ રીતે જે નીચે લોડિંગ થાય ને એ રીતે તમારે લીટે પૂરેપૂરી જવા દેવાની છે. 2-3 વખત થશે, આપણે થોડું સ્લો ચાલે એટલે. તો ચાલુ થઈ જશે આપણી એપ્લિકેશન. આમાં તમારે જે તમારી ભાષા હોય એ ચેન્જ કરી લેવાની છે. આમાં જેટલી ભાષાઓ છે આપણે તો અંગ્રેજી કરી નાખી છે, સિલેક્ટ કરી દેવાનું છે. પછી આ પરમિશન જે લાઈવ લોકેશન છે, કેમેરા એક્સેસ, મીડિયા એક્સેસ, સ્ટોરેજ, એસએમએસ, નેટવર્ક એક્સેસ, તો આ બધું તમારે આઈ અગ્રી પર કરી દેવાનું છે, અને પરમિશન આપી દેવાની છે. નોટિફિકેશનની જે બધી તમારે અલગ કરી દેવાની છે. હવે આમાં તમારે બે રીતે લોગિન કરવાનું રહેશે. એક ગ્રામ પંચાયતના જે મેમ્બર હોય એ લોગિન કરે છે, મિનિસ્ટ્રી ઓફ ધ પંચાયત રાજ, અને બીજું છે જે સામાન્ય જે લોકો હોય છે એ લોગિન કરે. તો આપણે સિટીઝન લોગિનમાં જવાનું છે. અહીંયા હવે તમારે મોબાઈલ નંબર નાખી દેવાનો છે. મારો મોબાઈલ નંબર હું નાખી દઉં છું, અને એમ પિન તમારો જે હોય નાખી દેવાનો છે, બનાવી દેવાનો છે. મેં મારો બનાવેલો છે એ નાખી દઉં છું. તમારે એમ પિન બનાવી દેવાનો છે, 4 આંકડાનો જે પાસવર્ડ બનાવવો હોય એટલે મેં બનાવેલો હતો એટલે. તો આ મારી એપ જો ચાલુ થઈ ગઈ છે, અને આ મારું લોગિન કરેલું હતું પહેલાં, એટલે મેં બધું તાલુકો અને ગામ ને જિલ્લો ને બધું નાખેલું હતું. તમારે એવું નાખવાનું આવશે એટલે નાખી દેવાનું. તો મેરી પંચાયત ઉપર જઈ છે, એટલે આમાં તમારી જે પંચાયતનું સર્ચ મારવાનું છે. જો મારા મોડલા છે, એનો લોગિન કોડ છે, તાલુકો અને જિલ્લો બધું બતાવે છે. તો તમારે સર્ચ મારવું હોય તો નીચે આ બધું જે વિગતવાર છે આવી રીતે જે ભરી દેવાનું, પોતપોતાના જે આવતા હોય એ રીતે. તો મેં મારું જે સેટઅપ કરેલું છે એ રીતે તમારે જે વર્ષનું જોવું હોય એ વર્ષનું જોઈ શકો છો. જે સ્ટેટ છે, તાલુકો છે, જિલ્લો છે, અને ગામનું નામ, આ 3-4 વસ્તુ ચેન્જ કરી દેવાનું છે, અને તમારે એકદમ બેકમાં દેવાનું છે. હવે તમે જોઈ શકો છો આ મારા ગામ જે માટલા છે એનું લોગિન થઈ ચૂક્યું છે. તો આમાં હવે 3 લાઈન ઉપર જઈશું આપણે, અને પંચાયત ફંડ. પંચાયત ફંડમાં કેટલા પૈસા પડ્યા છે, કેટલા એકાઉન્ટ છે, એ બધું આમાં બતાવશે. જો આ બેંક એકાઉન્ટ બતાવી રહ્યા છે. તો અમારા મોટલા ગામની અંદર 2 બેંક એકાઉન્ટ છે. એ પાછા 2 બેંક ઓફ બરોડાના છે, અને પાછળના 4 આંકડા જે એકાઉન્ટ નંબર છે. એક બેંક એકાઉન્ટમાં 7,57,891 રૂપિયા પડે છે, જ્યારે બીજી બેંકમાં 15 રૂપિયા પડ્યા છે. તો આને હવે ફરીથી આપણે જોઈશું. પંચાયતની અંદર ડેવલપમેન્ટ જે વર્ક થયું છે એ જોવું હોય તો તમારે પંચાયત ડેવલપમેન્ટમાં જવાનું છે. આ બધા જે કામ થયેલા છે એના ફોટા છે. જો આ બ્લોક નાખેલા છે અમારા ગામમાં, એના જે ફોટા છે એમાં બતાવે છે. આ બાથરૂમ બનાવેલા છે, દિવાલ બની રહી શમશાન ભૂમિ. તો આવી રીતે બધા ફોટા જોઈ શકો છો તમે વિગતવાર. તો આ જે ફ્લેવર બ્લોક છે એનો જે ખર્ચો છે એ બધું કઈ કંપનીને આપ્યું હતું કોમ, એ બધી માહિતી આમાં જોવા મળે છે. તો તમારે ફોટા જોવા હોય તો ગેલેરી પર જવાનું, તો એના ફોટા ઓપન થઈ જશે. તો આવી રીતે આ રોડ આરસીસી 13, ડિપાર્ટમેન્ટ 3, વોટર 1, સ્વેર વોટર 1, ટોયલેટ 1, આ રીતે જે જે કામ થયેલા છે એ બધા બતાવશે. પાણીનું ટેન્કર 2 છે મોરલા ગામમાં. તો જે માહિતી છે આમાં પૂરેપૂરી બતાવશે. પછી તમારે કોઈ કમ્પ્લેન કરવી હોય તો એના માટે તમારે રજિસ્ટર કમ્પ્લેનમાં જવાનું છે.
અને એની અંદર આમાં જઈને તમારે કમ્પ્લેન કરવાની રહેશે, જે તમારી સમસ્યા હોય ગમની અંદર. ધારો કે તમારે વોટરની સમસ્યા છે તો વોટર સિલેક્ટ કરી અહીં લખી દેવાનું છે કે પાણીની આ સમસ્યા છે, અને ફોટો પાડી સબમિટ કરી દેવાનું છે. હાલ આપણી જોડે કોઈ સમસ્યા નથી એટલે આપણે સબમિટ કરતા નથી, કારણ કે મારું કરંટ લોકોના હાલમાં વેચરાજી બતાવે છે એટલે હું સબમિટ નહીં કરી શકું. તમે જે જગ્યાએ ઊભા હોય એ જગ્યાનું તમે સબમિટ કરી શકો છો. તો આ રીતે તમે લોગિન કરી શકો છો. મારું નામ પણ આવેલું છે હિતેશભાઈ જીવનભાઈ પરમાર, અને મારો જે તમારો પિન હોય તમારે ચેન્જ કરવો હોય, ભૂલી ગયા હોય તો તમે ચેન્જ કરી શકો છો. તો આ એપ્લિકેશનથી તમે ગ્રામ પંચાયતમાં બધું જોઈ શકો છો, કેટલી વાર મિટિંગ થઈ છે, કેટલા પૈસા આવ્યા છે, કેટલા જગ્યાએ વપરાણા છે, એ બધું તમે જોઈ શકો છો. પેમેન્ટ સ્ટેટસ, રજિસ્ટર, સિટીઝન સેન્ટર, લાઇબ્રેરી, એના જે ફેસબુક, ઇન્સ્ટા, જે સોશિયલ મીડિયા વાપરતી હોય ગ્રામ પંચાયતનું તો એ બધું બનાવી શકે છે. આ આપણી પંચાયતનું જે આપવું છે એના વિશે માહિતી છે બધી. પ્લસ ઉપર જાઓ, આ બધા ડેવલપમેન્ટ બતાવશે આમાં. લોકેશન ઉપર જઈશું તો નિયર બાયમાં હોસ્પિટલ, પેટ્રોલ પંપ, રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન, જે બધું આમાં એના લોકેશન બતાવી દઈશું. એટીએમ હોય, બેંક હોય, બસ સ્ટેશન હોય, આ બધી સમસ્યાઓ માટેનું છે. અને અધર સર્વિસ આમાં છે. એપની ગાઈડલાઈન, તમારી એપ્લિકેશન વિશે વધારે માહિતી જોઈતી હોય તો એપ ગાઈડલાઈન જોતી હોય, ફીડબેક આપવાનું, પ્રાઇવેટ પોલિસી આની હોય, કોઈ આ એપ્લિકેશનને લગતી તમારે કોઈ રિપોર્ટ કરવી હોય તો પણ તમે કરી શકો છો.